આ દિવસોમાં સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો સામે આવતા હોય છે અસામાજિક તત્વોના આતંકના કે જેઓ જાહેરમાં હથિયારો રાખીને સમગ્ર વિસ્તારને બાનમાં લેતા હોય છે ને આ ઘટનાના સંદર્ભમાં ત્યારબાદ પોલીસ પોતે સિંઘમ બનીને દર્શાવતી હોય છે, પ્રસ્થાપિત કરતી હોય છે કે અમે આ આરોપીઓને તેમની औकात યાદ અપાવીશું ને તેવું કહીને પોલીસ દ્વારા તેમના વરઘોડા પણ કાઢવામાં આવતા હોય છે। ત્યારે ઘટનાની વાત કરીએ તો અમદાવાદના પોશ વિસ્તાર જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે, પેલેડિયમ મોલ પાસે, જ્યાં જૂની અદાવતને લઈને વિવાદ બે પક્ષો વચ્ચે ચાલી રહ્યો છે ને એમાં કહેવાય રહ્યું છે કે સમાધાન માટે આ બંને પક્ષના લોકો ભેગા થવાના હતા, પરંતુ જો કોઈ એકબીજા જે પક્ષો છે તે કોઈ હિલચાલ કરે તો તેમાં બંને પક્ષો એકબીજા ઉપર હુમલો કરે તેવી શક્યતા પણ હતી। ત્યારે જે સરખેજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલાને લઈને પહેલાથી ગુનો નોંધાયો હતો, જેમાં વિજય ભરવાડ નામના જે વ્યક્તિ છે જે સરખેજ પોલીસ સ્ટેશનના કેસમાં આરોપી હતા ને આ કેસમાં જે પેલેડિયમ મોલ પાસે જાહેરમાં તલવાર વડે જે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તે કેસમાં તે પોતે પીડિત હતા, તેમણે આ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આરોપીઓ એક જ ચાલીમાં રહે છે અને આજ સરખેજ પોલીસ સ્ટેશનની જૂની અદાવતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો, પૈસાની પણ લેતી દેતીનો મામલો હોવાની વિગતો કહેવાઈ રહી છે, જેમાં પ્રિન્સ નામના જે આરોપી છે તેના અન્ય સાગરીતો સાથે મળીને તે રાત્રિ દરમિયાન ફોર્ચ્યુનર કારમાં આવે છે અને વિજય ભરવાડ અને તેના મિત્ર હોય છે તેમને તલવારો સહિતના હથિયારો સાથે ડરાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને તે ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો અને ત્યારબાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે આ મામલે ફરિયાદ નોંધાઈ હતી ને પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ પણ કરી છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે ઝોન 1 ના ડીસીપી બલરામ મીણા, તે સાંભળી લો। પેલેડિયમ મોલમાં જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો એમાં કુલ કેટલા આરોપીઓની ધરપકડ, નવા કેટલા આરોપી પકડાયા, ક્યાંથી પકડાયા અને શું મામલો હતો? ગઈકાલે મેં આપને એક માહિતી આપી હતી કે એમાં 5 આરોપીઓની ધરપકડ જે અમે સતારા મહારાષ્ટ્રમાંથી કરી છે, એની સાથે હવે 3 વધારાના આરોપીઓ પણ એમાં પકડવામાં આવ્યા છે અને નામજોગ જે આઈડેન્ટિફાઈ થયા છે એમાં ટોટલ આ કેસની અંદર 12 આરોપીઓ હતા। 12 આરોપીઓમાંથી 8 આરોપીઓ પોલીસ હિરાસતમાં છે અને બાકીના જે 4 આરોપીઓ છે હજુ પોલીસ પકડથી દૂર છે। આ લોકો અમે આગળની જે કાર્યવાહી છે એ હવે કરી રહ્યા છે। સાથે સાથે એમાં એક કાર જે છે એ કાર પણ રિકવર કરવામાં આવી છે જે એ ગુનામાં વપરાઈ હતી, ફોર્ચ્યુનર કાર હતી। આરોપીઓએ અહીંયાથી જ્યારે જોધપુર થઈ, જયપુર થઈને, દિલ્હી થઈને ગોવા ગયા હતા ત્યારે આ કાર જે છે એ એરપોર્ટ દિલ્હી ખાતેથી અમે રિકવર કરી છે। ત્યાં દિલ્હીના પાર્કિંગમાં એ લોકો પાર્ક કરીને પછી ત્યાંથી ફ્લાઇટ લઈને ગોવા ગયા હતા, તો એ કાર પણ અમે એમાં રિકવર કરી છે। એટલે એક કાર અને 4 આરોપીઓ એ હજુ પકડવાના બાકી છે। બાકી જે મુખ્ય આરોપીઓ હતા એ મુખ્ય આરોપીઓ બધા એમાં પકડાઈ ગયા છે। જે રીતે મેં કીધું હતું કે 29 તારીખે સરખેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો બન્યો હતો। એ ગુનો દાખલ થયાની સાથે એ બંને પક્ષોમાં આપસમાં એકબીજાને પ્રત્યે જે અદાવત હતી એ ચાલતી હતી ઘણા દિવસથી અને એના અનુસંધાને જ એક પક્ષે બીજા પક્ષને ત્યાં બોલાવ્યા હતા અને તે લોકો પણ તૈયારી સાથે ત્યાં પહોંચ્યા અને પહેલા લોકો ઓલરેડી ત્યાં હાજર જ હતા। તો તે દરમિયાન એમને બેવડાવવા માટે એમને તલવાર બહાર કાઢીને એ દરમિયાન જ સામેવાળા જે પક્ષે બોલાવ્યો તે પક્ષ ત્યાંથી ભાગી પણ ગયો, પણ એમની જે ફરિયાદ હતી એ ફરિયાદ આધારે અમે ગુનો દાખલ કર્યો અને તાત્કાલિક પછી એ લોકોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા। એના અનુસંધાને જે 8 આરોપીઓ પકડાયા છે। 5 આરોપીઓ માટે અમે જે હોટ પરસ્યુટ કર્યું હતું એમાં એ લોકો સતારામાંથી મહારાષ્ટ્ર પોલીસની મદદ લઈ અને પછી પકડી પાડવામાં આવે છે। અહીંયાથી જે 3 પકડાયા છે એમના નામ શું છે અને ક્યાંથી પકડાયા, એનો રોલ શું? એમાં રોહિત ઉર્ફે દિનેશ વણજારા, અનિલ ઉર્ફે જસવંત અને કામેશ ઉર્ફે ચાવડા, એ 3 આરોપીઓ અત્યારે મારા પાસ છે અને બાકીના જે આરોપીઓ છે એમના પણ નામ જે છે આઈડેન્ટિફાઈ થઈ ગયા છે, એટલે ટૂંક સમયમાં એમને પણ અમે પકડી લઈશું। વિવાદ શું ચાલતો હતો? ઝઘડો અગાઉ બી સરખેજમાં ઝઘડો ફરિયાદ હતી ને અત્યારે બી શું હતી અને શા માટે હથિયારો જે આરોપીની પૂછપરછ કરી છે, આરોપીની પૂછપરછમાં એમને આરોપી પૈસા કોડીથી જે છે સક્ષમ છે, પ્રિન્સ નામનો જે મુખ્ય આરોપી છે એ, અને એમનું પોતાનું બિઝનેસ અને ભાડાની પેટે સારી એવી આવક છે અને એ આવકને ધ્યાને રાખીને જે સરખેજના ગુનાના આરોપીઓ છે જે આ કેસનો ફરિયાદી છે એ લોકોના કહેવા પ્રમાણે આમના ઉપર એમની થોડીક નજર હતી કે આમના પાસેથી કે કોઈ પણ રીતે પૈસા પડાવવાના, એટલા માટે જે સરખેજમાં સિંધુ ભવન રોડ ઉપર આ લોકો ચાયની કેટલી ઉપર એકબીજા સાથે મળ્યા હતા અને મળતાની સાથે પછી એને ધમકી આપી હતી કે તું મને આટલા પૈસા
આપી દે, નહીં તો પછી તારી સાથે હું કોઈ ને કોઈ એવી ગતિવિધિ થશે જેનાથી એમને નુકસાન થશે. આ વસ્તુ માટે તૈયાર થયું નથી ને એના અનુસંધાને ત્યાં ફરિયાદ દાખલ થઈ હતી સરખેજમાં, અને એ ફરિયાદ એમને દાખલ કરાવી એની અદાવત રાખીને એકબીજા સાથે એ લોકો રોજે રોજ કંઈ ને કંઈ નાની મોટી બાજતા હતા. પોલીસ સુધી એ મામલો પહોંચ્યો નહીં, અધરવાઇઝ કદાચ આ બનાવ જે છે એ બનતા અટકી ગયો. કેટલા રૂપિયા માંગ્યા હતા સરખેજવાળા ગુનામાં? એમને જે આ ગુનાનો આરોપી છે પ્રિન્સ, એમને કીધું કે એના પાસેથી 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવેલી હતી, અને એમને ચોક્કસ ના જ પાડી દીધી કે મારી પાસે આવા કોઈ પૈસા છે નહીં ને હું શું કામ આટલા પૈસા તમને આપું, મેં કઈ એવું કોઈ ખોટું કરેલું નથી જેટલા તમને પૈસા આપવાના થાય મારે. આ પ્રકારની વાત એમને પ્રાથમિક પૂછપરછમાં જણાવી છે. પ્રિન્સ અને વિજય ભરવાડનો કઈ જૂનો ઇતિહાસ છે બંને જણનો? કારણ કે પ્રિન્સ એક બાજુ આ કન્સ્ટ્રક્શન લાઈન સાથે જોડાયેલો છે, વિજય ભરવાડનું શું બેકગ્રાઉન્ડ છે? પ્રિન્સનું જે મૂળ કામ છે બેસિકલી આપણે કન્સ્ટ્રક્શનમાં પીવીસી નું જે કામ છે એ છે, અને એનું અત્યાર સુધીની તપાસમાં કોઈ જૂનો ગુનાહિત ઇતિહાસ જોવામાં નથી આવ્યો. એમની સાથેના જે આરોપીઓ છે, આરોપીઓમાંથી એક પવન કાનજી ઠાકોર અને કૈલાશ કપૂરજી દરજી, આ લોકોની વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ દાખલ થયેલા છે. પવનજી ઠાકોર છે એમના વિરુદ્ધમાં ટોટલ 3 કેસ દાખલ થયેલા છે, અને કૈલાશ કપૂર જે છે એમની વિરુદ્ધમાં 2 ગુના દાખલ થયેલા છે, મારામારી અને પ્રોહિબિશન. વિજય ભરવાડ કોણ છે? શા માટે એટલા પૈસા માંગતો હતો? કઈ ફરિયાદીની કઈ પૂછપરછમાં કઈ આવી છે સામે નિવેદનમાં? એટલે એ લોકો એક વિસ્તારમાં જ રહે છે, અને એમની પાસે જે પૈસા કોડીથી સદ્ધર છે, અને બીજી વસ્તુ કે આ પ્રિન્સની આગળ પાછળ કોઈ છે નહીં, એમના પપ્પા હયાત નથી અને એમના ઘરમાં ઓર કોઈ બીજો માણસ છે નહીં. અને થોડાક સમય પહેલા જ એમને નવી ગાડી લીધેલી ને અમુક પૈસા ખર્ચ કરવાની પ્રવૃત્તિ ધરાવે છે, યંગ માણસ છે તે, એટલે એ લોકોને લાગ્યું કે એમની પાસેથી ક્યાંથી વધારાના પૈસા આવ્યા છે, એટલે એ લોકો પૈસા પડાવવાની માનસિકતાથી એમને દબાણ કરતા હતા, અને એમને આ પ્રકારે વાતચીત જે થઈ જેના અનુસંધાને ગુનો દાખલ થયો, અને એ આખો બનાવ જે છે એમાં પરિણામ્યું છે. સર, આમાં ગાડી સર કોની છે? આ પ્રિન્સની પોતાની જ ગાડી છે. સર, આમાં વેપન કબજે કર્યા છે, તલવારો કે અન્ય કોઈ હથિયારો મળી આવ્યા છે એમના પાસેથી? હા, એ બધા મળ્યા. શું શું મળી આવ્યું છે અત્યારે? આ જે એમની પાસે ધોકા અને તલવારો હતી એ બધું ગાડીની સાથે, અને મોબાઈલ જે છે એ સાથે અમે કબજે લઈ લીધું. અચ્છા, તમે કહો છો ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતા, તો આ તલવારોને બધું રાખવાનું કારણ શું છે? એટલે મેં કીધું આપને જે રીતે કે એમને પહેલાથી એન્ટિસિપેશન હતું જ, કેમ કે એ લોકોની અંગત અદાવત ચાલતી હતી. આ લોકો એમને દબાણ મૂકતા જ હતા કે તમે જે ફરિયાદ દાખલ કરાઈ છે એ ફરિયાદ પરત લઈ લો, નહીં તો તમારી સાથે કઈ ને કઈ અનબનાવ બનશે. અને આ પ્રકારનું દબાણ જ્યારે ચાલતું હતું ત્યારે એ લોકોને ઇન્ટરનલી ખબર હતી કે કાલેથી કદાચ એ લોકો સામેથી હુમલો કરે, એટલે જે આખી ટોળકી લઈને ત્યાં પહોંચ્યા હતા, ને એ ટોળકીમાં એમની પાસે હથિયારો હતા, જે 2-3 હથિયારો આપણે સાંભળ્યા હતા ઝોન 1ના ડીસીપી બલરામ મીણા. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. જાહેરમાં જે આતંક મચાવનારા જે અસામાજિક તત્વો હતા તેમને પોલીસે કાયદાનું ભાન કરવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી હતી, ને ત્યારે માહિતી મળી હતી કે આરોપીઓ છે તે ગુજરાત છોડીને મહારાષ્ટ્ર જતા રહ્યા છે, ને દિલ્હી એરપોર્ટ ખાતેથી આ આરોપીઓ છે તેમની આ ફોર્ચ્યુનર કાર છે તે પણ મળી આવી હતી. તેઓ મહારાષ્ટ્રથી દિલ્હી ગયા, દિલ્હીથી ગોવા ગયા, અને ત્યારબાદ આ ગોવાથી મહારાષ્ટ્ર પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન 5 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જ્યારે 3 આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા હતા. જોકે હજી પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, તેમને પકડવા માટે પોલીસે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.